નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ બપોરે 12:30 થઈ ગયેલા છે અને 12:30 પછી હવામાન કેવું રહી શકે છે। ઉપરાંત હાલ જે અહીં તમે જે સિસ્ટમો જોઈ રહ્યા છો એકસાથે જે આવેલી છે 2 થી 3 એ સિસ્ટમોની કેવી અસર ગુજરાત ઉપર થઈ શકે છે। ઉપરાંત હાલ ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ સમગ્ર ગુજરાતમાં વરસાદ કઈ કઈ જગ્યાએ ચાલી રહ્યો છે। તો એક સિસ્ટમ મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો એ આપણે જે દરિયો છે એમાં જોવા મળી રહી છે અને બાકીની જે સિસ્ટમો છે એ નાગપુર ને એ બાજુ વિશાખાપટ્ટનમ એમાં જોવા મળી રહી છે અને તલાઈમાં જોવા મળી રહી છે। એટલે હવે આપણે ગુજરાતમાં જોવાના છીએ કે 12:30 વાગ્યા પછી કેવું વાતાવરણ રહી શકે છે। અત્યારે વાત કરીએ તો અત્યારે સમગ્ર ગુજરાત છે એમાં અમુક વિસ્તારોમાં છૂટાછવાયા છાંટા જોવા મળતા હશે। બાકીના જે વિસ્તારો છે ત્યાં અત્યારે વરાપ પણ થઈ ગયેલી હશે। હવે વાત કરીએ વરસાદ ક્યારે જોવા મળી શકે છે। તો વરસાદ સાંજે ફરી એકવાર જોવા મળી શકે છે અને આપણે વાત કરીએ 5 વાગ્યા નજીક, તો 5 વાગ્યા નજીક ગુજરાતના અમુક સ્થળો છે જ્યાં વરસાદ જોવા મળી શકે છે, જેમના આપણે પેટા વિસ્તારોના પણ નામ અહીં જણાવવાના છીએ। સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તો માલવિયા છે, કુડા છે, હલવાદ છે, ત્યારબાદ આપણે મોરવી છે, ત્યારબાદ નવલખી છે। આ બધા વિસ્તારોમાં સારો વરસાદ બપોર પછી જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો ધ્રોલ છે, સાવડી છે, ત્યારબાદ વાંકાનેર છે, થાન છે, ચોટીલા છે, રાજકોટ છે, ત્યારબાદ લીમડી છે, ત્યારબાદ ધંધુકા છે, રાણપુર છે, ત્યારબાદ નવસોરા છે, સુરેન્દ્રનગર છે। આ બધા વિસ્તારોમાં પણ મોસ્ટ ઓફ 75% અથવા તો 50% રેઇનના ચાન્સીસ જોવા મળી રહ્યા છે। હવે મિત્રો આ વિસ્તારમાં વરસાદ આજે જોવા મળી શકવાની પણ સંભાવના દેખાતી રહી છે। હવે બીજા કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે એમની વાત કરીએ તો કાલાવડ છે, ત્યારબાદ શાપર છે, રાજકોટ છે, ગોંડલ છે, જસદણ છે, ત્યારબાદ ગઢડા છે, બોટાદ છે, ચોટીલા છે, રાણપુર છે અને બરવાલા છે। આ બધા વિસ્તારોમાં મિત્રો વરસાદની વાત કરીએ તો મીડિયમ વરસાદની સંભાવના વધારે દેખાતી જોવા મળી રહી છે। જે આ આપણો વિસ્તાર જે અહીં તમને જણાવ્યો છે અહીંથી એટલો આમાં વરસાદની વાત કરીએ મીડિયમ છે અને જે પર્સન્ટેજની વાત કરીએ તો 25 એટલે કે 25થી લઈને 50% અથવા તો 60% રેઇનના ચાન્સીસ જોવા મળી રહ્યા છે। હવે મિત્રો વાત કરીએ બાકીના જે વિસ્તારો રહી ગયા છે એની, તો બાકીના જે વિસ્તારો છે અહીં આપણા સૌરાષ્ટ્ર વિસ્તારના અને સૌથી નીચેના તો માંગરોળ છે, કેશોદ છે, વિસાવદર, ધારી, તુલસીશામ, કોડીનાર, વેરાવળ, રાજુલા, મહુવા, કુંડલા, તળાજા, અમરેલી આ બધા વિસ્તારોમાં પણ મિત્રો એ જ રીતની સ્થિતિ છે। 50થી લઈને 60% રેઇનના ચાન્સીસ જોવા મળી રહ્યા છે। હવે વાત કરીએ આપણે ભાવનગર અને એ બાજુના સેન્ટરોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે। બાકીના જે આપણે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે પાલનપુર, ઉદયપુર, બિલવાલા, ડુંગરપુર છે, મહેસાણા છે, અમદાવાદ છે, માનસુર છે, અગર છે, આ બધા વિસ્તારોમાં કોટા છે, આ બધા વિસ્તારોમાં વાત કરીએ તો મીડિયમ વરસાદ। અને હવે જે ઘણા મિત્રો પૂછતા હોય છે કચ્છમાં શું છે, કચ્છમાં મિત્રો અહીં તમે એક્ઝેક્ટ જોઈ રહ્યા છો કે હાલ કોઈ પણ એવી સિસ્ટમ સક્રિય નથી અને જેના લીધે ત્યાં વરસાદ જોવા મળે, પરંતુ કચ્છમાં વાત કરીએ તો ગાંધીધામ અને બાકીની જે આ છે ભચાઉ છે, આ બધા વિસ્તાર ભચાઉ, રાપર છે, ત્યારબાદ અદ્રેસર છે અને મનફારા છે, આ બધા વિસ્તારોમાં મીડિયમ વરસાદ એટલે કે જેમ કહ્યું એમ 60% રેઇનના ચાન્સીસ દેખાતા જોવા મળી રહ્યા છે। એન્ડ ઓફ ધ ડે રાત્રિની વાત કરી દઈએ તો રાત્રે સમગ્ર ગુજરાતમાં વાત કરીએ તો કોઈ પણ એવી સિસ્ટમ જોવા નથી મળી રહી અને રાત્રિ દરમિયાન આજે ગુજરાતમાં વરસાદ પણ જોશે નહીં, એટલે કે જે વરસાદની સંભાવના આજના દિવસમાં છે બપોરે 12 વાગ્યા પછીનું જે મેપ બતાવી રહ્યું છે એના મુજબ 3થી લઈને 6 વાગ્યા સુધી જે વરસાદનો સમયગાળો જોવા મળશે। રાત્રે વાત કરીએ તો આજે વરસાદની કોઈ પણ સંભાવના નથી। તો મિત્રો આ હતો આજનો બપોર પછીનો આપણો હવામાન વિડીયો, કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો। ઉપરાંત પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અહીં જે સિસ્ટમો છે। તો બસ અસ્તુ, જય હિન્દ।